નમો લોહે સૌર્યંતામ નમો લોહે સૌદામ નમો લોહે સૌર્યામ નમો લોહે સૌજયામ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષનો શ્રી ઓંકારાય નમો નમઃ. મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડારી જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં. સમાધિ તંત્ર આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી રચિત સમાધિ તંત્ર તથા શ્રી પ્રભાચંદ્રજી રચિત સમાધિ તંત્રની ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે ગાથા 25નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. શ્લોક 25માં એ વાત આવી કે શુદ્ધ જ્ઞાન સ્વરૂપ એવો હું અને એવો મને અનુભવ એટલે સ્વાનુભૂતિ થઈ છે, ત્યારે એવો અનુભવ કરનાર આ જીવને રાગ આદિ દોષો નાશ પામે છે. તેથી મારો કોઈ શત્રુ નથી કે મારો કોઈ મિત્ર નથી. આ શ્લોક એનો અન્વયાર્થ, ટીકા તથા એનો ભાવાર્થ આપણે કર્યા છે. હવે આજે આગળ વિશેષ લઈએ. સમાધિ તંત્ર પુસ્તકની અંદર પાના નંબર 53, કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 69. વિશેષમાં કહે છે કે જ્ઞાન ભાવના રૂપે પરિણમેલો જ્ઞાની વિચારે છે કે જો જ્ઞાન ભાવના રૂપે પરિણમેલો, જ્ઞાન ભાવે થઈ ગયો છે, પ્રભુ જેને સ્વનો અનુભવ થયો છે, તો સ્વનો અનુભવ કહો કે જ્ઞાન ભાવે પરિણમન કહો, બંને એક જ વાત છે. જ્ઞાન ભાવે પરિણમન કઈ સ્વાનુભૂતિથી જુદું નથી. પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા જ્ઞાન ભાવે થાય એટલે કે પોતાનું જ્ઞાન સ્વરૂપ છે એવા જ્ઞાન સ્વરૂપે થઈ જાય છે. જે જ્ઞાન ભાવે થઈ શકે છે, જે જ્ઞાન સ્વરૂપ જેવું છે તેવો અનુભવનાર થઈ શકે છે, તે જ ભવ્ય જીવ છે. કેમ કે એમ જ્ઞાન ભાવે પરિણમતા એને નિર્મળ પરિણામ થાય છે. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્રના નિર્મળ પરિણામ થાય છે. અને આવા નિર્મળ પરિણામ થયા એ જ મોક્ષ માર્ગ છે. નિર્મળ પરિણામ થયા એ એની સાધક દશા છે. અને સાધ્ય દશામાં પણ શું છે કે પૂર્ણપણે નિર્મળ પરિણામ જ થાય છે. એટલે એ દશા જ એવી છે કે પછી એવા નિર્મળ પરિણામ સિવાય બીજા અન્ય પ્રકારના પરિણામ થતા જ નથી. સાધક દશા અને સાધ્ય દશાનો વિચાર કરીએ તો સાધક દશાની અંદર એને નિર્મળ પરિણામ થાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના નિર્મળ પરિણામ થાય છે. અને પછી પાછો એ નિર્વિકલ્પ દશામાંથી, ધ્યાનમાંથી બહાર આવે છે તો એ શુભાશુભ ભાવે પરિણમે છે. અને એવા એને પરિણામ થાય છે, આશ્રવ અને બંધ પણ થાય છે. પણ વારંવાર એ પોતાના સ્વરૂપને અનુભવે છે. એમ કરતા એ સાધક જીવ એક સમય એવો આવે છે કે પછી સ્વરૂપમાંથી બહાર આવતો નથી અને નિર્મળ પરિણામ જ થાય છે. પછી બીજું કાંઈ થતું નથી. પછી શુભાશુભ ભાવે થવાનો પ્રશ્ન જ નથી થતો, કેમ કે સ્વરૂપમાં એ સ્થિર થઈ જાય છે. એટલે જે સાધક ભાવ અને સાધ્ય એ બેમાં ખરેખર તો કાંઈ ફેર નથી. જે સાધક ભાવ રૂપે પરિણમ્યો છે એ જ સાધ્ય ભાવ રૂપે પણ પરિણમે છે. એ જ ભગવાન આત્મા છે. અને પરિણમનમાં પણ ક્યાં કાંઈ ફેર છે. પોતે પોતાના આત્માને અનુભવવા વાળો થઈ જાય છે. આનંદની અનુભૂતિ છે, શાંતિની અનુભૂતિ છે. અનંત ગુણોનું એક રૂપ પરિણમન એને અનુભવમાં આવે છે. અને જે અનુભવમાં આવે છે તો એ કેવી રીતે અનુભવાય છે? એ જ્ઞાન દ્વારા અનુભવાય છે. એટલે એમ કહ્યું કે જ્ઞાન ભાવે જે પરિણમ્યો છે એવો આ જ્ઞાની.
અહીંયા કહે છે કે જ્ઞાન ભાવના રૂપે પરિણમેલો જ્ઞાની વિચારે છે કે નિશ્ચયથી હું એક છું, શુદ્ધ છું, મમતા રહિત છું, જ્ઞાન દર્શનથી પૂર્ણ છું. તે સ્વભાવમાં રહેતો એટલે કે જ્ઞાન દર્શન રૂપ પોતાના સ્વભાવમાં રહેતો, તેમાં તે ચૈતન્ય અનુભવમાં લીન થતો હું આ ક્રોધ આદિક સર્વ આશ્રવોને ક્ષય પમાડું છું. આ ગાથાનો વિસ્તાર કરેલો છે. સમયસારની 73મી ગાથા છે ને એની આ વાત છે. સમયસારની 73મી ગાથામાં ગુજરાતીમાં ગાથા આ રીતે છે કે હું એક શુદ્ધ મમત્વહીન હું જ્ઞાન દર્શન પૂર્ણ છું, એમાં રહી સ્થિત લીન એમાં શીઘ્ર આ સૌ ક્ષય કરું. ક્ષય કરું એટલે ક્ષય થાય છે, એમાં રહું અને એનો ક્ષય થાય, એમાં જ રહી જવું એટલે સ્થિરતાની વાત તો પછી લીધી છે. આપણે થોડોક સમયસારની આ 73મી ગાથાનો પણ વિચાર કરીએ. પૂર્વે આપણે સમયસારનો સ્વાધ્યાય કર્યો છે એટલે આપણને કઈ અઘરું નથી પડે એવું. તો જ્ઞાની શું વિચારે છે એની વાત સમયસારની 73મી ગાથામાં કરવામાં આવી અને એને અહીંયા આધારના શ્લોક તરીકે લેવામાં આવી છે. અને એમાં એમ કહ્યું કે હું એક છું. તો કઈ રીતે એક છું એ કહ્યું કે પોતે પ્રત્યક્ષ અખંડ જ્ઞાન ચિન્માત્ર જ્યોતિ, ચિન્માત્ર જ્યોતિ ચૈતન્ય જ્યોતિ છે, પોતે ચેતન છે એવો અનંત ચિન્માત્ર જ્યોતિ, અનાદિ અનંત નિત્ય ઉદય રૂપ વિજ્ઞાન ગણ સ્વભાવ ભાવપણાને લીધે એક છું. અને ટીકામાં પછી એ વાત પણ સાથે લીધી છે કે આ જે 6 કારકોની વાત આપણે કરીએ છીએ ને, તો એ કારકોના સમૂહની પ્રક્રિયાથી પાર ઉતરેલી જે નિર્મળ અનુભૂતિ, કારકો જે છે એનો વિચાર કરતા તો વિકલ્પ થાય છે, એટલે એનાથી પાર ઉતરેલી પોતાની નિર્મળ અનુભૂતિ, સ્વની અનુભૂતિ, એવી અનુભૂતિ માત્રપણાને લીધે હું શુદ્ધ છું. એટલે કે હવે વિકલ્પ પણ રહ્યા નથી એવો હું માત્ર અનુભૂતિ વાળો શુદ્ધ છું. અનુભૂતિ માત્રપણાને લીધે, વિકલ્પો નહીં. આ કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અને અધિકરણ રૂપે 6 કારકો, તો એ 6 કારકોના સમૂહની પ્રક્રિયાથી પાર ઉતરેલી જે નિર્મળ અનુભૂતિ, એનાથી પાર અનુભૂતિ તો છે, એટલે એમાં કોઈ વિકલ્પ પણ નથી. એવો અનુભૂતિ માત્રપણાને લીધે હું શુદ્ધ છું. અહીંયા વાત લીધી ને કે હું એક છું, શુદ્ધ છું. પછી એના પછી છે મમતા રહિત છું. પૂતગલ દ્રવ્ય જેનું સ્વામી છે એવું જે ક્રોધ આદિ ભાવોનું વિશ્વરૂપપણું એટલે અનેકપણું, જો પૂતગલ દ્રવ્ય જેનું સ્વામી છે એવું જે ક્રોધાદિ ભાવોનું અનેકપણું, એટલે કે આ જે ક્રોધાદિ ભાવો છે એ તો પૂતગળના છે, એને પૂતગળના કહી દીધા. કેમ કે એના લક્ષ્ય ભાવ થાય છે અને આત્માના કોઈ ગુણને અનુસરીને એ થતા નથી, એટલે એ બધા ભાવને, વિકારી ભાવને તો સમયસારની અંદર પૂતગળના કહી દીધા છે. એટલે એને એ રીતે લેવામાં આવ્યા કે એ બધા પૂતગળ દ્રવ્ય જેનું સ્વામી છે એવું જે ક્રોધાદિ ભાવોનું અનેકપણું, તો તેના સ્વામીપણે પોતે સદાય નહીં પરિણમતો હોવાથી, એટલે એ ક્રોધાદિ ભાવોનો એ સ્વામી ક્યારેય થતો જ નથી. ક્રોધાદિ ભાવોનો ખરેખર તો એ સ્વામી થતો નથી. ક્રોધાદિ ભાવો એની પર્યાયમાં થયા, અજ્ઞાન અને મિથ્યાત્વને કારણે એ સ્વામી થાય છે, ક્રોધાદિ ભાવોનો સ્વામી થાય છે. પણ હવે જયારે પોતે જ્ઞાન ભાવે પરિણમ્યો છે, પોતે પોતાનું ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય જેવું છે એવા શુદ્ધ દ્રવ્યપણે પરિણમી ગયો છે,
એક રૂપે પરિણમી ગયો છે, દ્વૈત પણ રહ્યો નથી, તો પછી એ પરલક્ષ્ય થતા ક્રોધાદી ભાવોનું સ્વામીપણું એને ક્યાંથી હોય? એટલે એનો એક કર્તા નથી, એનો એ સ્વામી નથી. પોતે ચિન્હ માત્ર છે, પોતે ચૈતન્ય માત્ર છે, પોતે જ્ઞાન માત્ર છે. અને જ્યારે એવો જ્ઞાન માત્ર અનુભવતો થકો એ જીવ પોતાને જ અનુભવી રહ્યો છે, તો પછી ક્રોધાદી ભાવોનું સ્વામીપણું એને ક્યાંથી હોય? એટલે કે છે કે તેના ક્રોધાદી ભાવોના સ્વામીપણે પોતે સદાય નહીં પરિણમતો હોવાથી મમતા રહિત છું. કોઈ પ્રત્યે મમત્વ નથી. મમત્વ નથી એટલે જ ખરેખર રાગ અને દ્વેષ થતા નથી. પરમા એકત્વ મમત્વની બુદ્ધિ, ઈષ્ટ અનિષ્ટપણાની બુદ્ધિ એને રાગ દ્વેષ તરફ લઈ જાય છે. પરમા એકત્વ બુદ્ધિ અને મમત્વ બુદ્ધિ એ એને રાગ દ્વેષનું કારણ બને છે. પર એને એમ કરાવતું નથી. પર એમ કહેતું નથી કે તું મારામાં મમત્વ કર. પર એમ નથી કહેતું કે હું ઈષ્ટ છું, હું તારું ઈષ્ટ છું, તારે માટે લાભદાયી છું, તને ઉપયોગી છું, તને સહાયક છું, એમ કઈ પર કહેતું નથી. પણ આ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ એમાં એ ઈષ્ટ બુદ્ધિ સ્થાપે છે, એમાં એ ઈષ્ટપણું માને છે, એમાં એ લાભ માને છે. પર પદાર્થો તો જ્ઞેય માત્ર છે. એ જ્ઞેય માત્ર છે, એને જ્ઞેય માત્ર તરીકે જાણવા જોઈએ, જ્ઞેય માત્ર તરીકે સ્વીકારવા જોઈએ. એને બદલે આ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવ એને હિતકારી અથવા અહિતકારી, ઈષ્ટ અથવા અનિષ્ટપણે માને છે. એટલે પછી રાગ અને દ્વેષ થાય છે. ક્રોધ, માન, માયા, લોભ એમ કસાયો થાય છે, જે એને એ વખતે પણ દુઃખ આપનારા છે અને એને કારણે આશ્રવને બંધ થતા ભવિષ્યમાં પણ એ દુઃખનું કારણ થાય છે. તો કહે છે કે એમ એ એના સ્વામીપણે, ક્રોધાદી ભાવોના સ્વામીપણે હું નથી વર્તતો, અને એમ હોવાથી હું મમતા રહિત છું. મમતા રહિત હોય એને જ આ વાત બને. હજી જ્યાં સુધી કોઈક અપેક્ષાએ ક્યાંક મમત્વ પડ્યું છે, પરમા મમત્વ પડ્યું છે, ત્યાં સુધી એને રાગ દ્વેષ થશે જ. અહીંયા કહે છે ચોથી વાતને હવે લેવી છે ને, ત્યાં આ મમતા રહિત પણ એ કહ્યું. ત્યાર પછીથી કહે છે કે જ્ઞાન દર્શનથી પૂર્ણ છું. ચોથી વાત લેવી છે. એક છું, શુદ્ધ છું, મમતા રહિત છું. અને ચોથી વાત, જ્ઞાન દર્શનથી પૂર્ણ છું. અને એવા જ્ઞાન દર્શન સ્વભાવમાં રહેતો, તેમાં લીન થતો હું આ ક્રોધાદિક સર્વ આશ્રવોને ક્ષય પમાડું છું. એટલે આ ચોથી વાત, જ્ઞાન દર્શનથી પરિપૂર્ણ છું. શું કહેવું છે કે વસ્તુ સ્વભાવથી જ ચિન્માત્ર જ્યોતિનું વસ્તુ સ્વભાવથી ચૈતન્યમય પોતે ભગવાન આત્મા છે, તો એ વસ્તુ સ્વભાવથી જ સામાન્ય અને વિશેષ વડે પરિપૂર્ણ હોવાથી હું જ્ઞાન દર્શન વડે પરિપૂર્ણ છું. જ્ઞાન દર્શન વડે પરિપૂર્ણ કેમ છું? કેમ કે જ્ઞાન અને દર્શન એવા જે ગુણ છે એ ગુણ રૂપે છે. પોતાનું અસ્તિત્વ એ જ્ઞાન રૂપ છે. અનંત ગુણોને અનુભવનારું, વેદનારું પણ એ જ્ઞાન જ છે. આત્માનો આખો અખંડ આત્મા છે, તેના બધા જ પ્રદેશો, એટલે ખરેખર તો વસ્તુ તો અખંડ છે, પણ અસંખ્ય પ્રદેશ, એ અસંખ્ય પ્રદેશમાં એ જ્ઞાન દર્શન બધા અનંત ગુણ રહ્યા છે. અને એનું પરિણમન જે ચાલે છે, તો એ પરિણમન એ સર્વને જાણનારું છે, અનુભવનારું છે. જ્ઞાનનું દર્શનનું પરિણમન, જ્ઞાન દર્શનની ચેતના, એનું પરિણમન એ બધાને જાણનારું, અનુભવનારું છે. એટલે આખો આત્મા એમાં આવી જાય. જ્ઞાન રૂપે પરિણમે છે, તો એમાં આખો આત્મા પરિણમી રહ્યો છે, એમ એમાં આવી જાય છે. એટલે હું પરિપૂર્ણ છું. જ્યારે જ્ઞાન દર્શન રૂપે હું પરિણમી જાઉં છું, તો મને વસ્તુ સ્વરૂપમાં મારી પરિપૂર્ણતા અનુભવાય છે. મારું સ્વરૂપ પરિપૂર્ણ છે એવો મને અનુભવ એમાં થાય છે. અને પછી
એમાં એ વાત લીધી કે એ રૂપે હું પરિણમું છું, અને એમ પરિણમું છું તો પછી હવે મને કોઈ ક્રોધાદિક ભાવો પછી થતા જ નથી, ને એમાં જ પછી પરિણામ કરતા સ્થિરતા કરતા આશ્રવ થતા નથી, સંવરની દશા વર્તે છે અને સ્થિર થઈ જાય છે, તો પછી એ એવા ક્રોધાદિ ભાવોથી હંમેશને માટે નિવર્તે છે. શુદ્ધ નહીંથી જ્ઞાનીએ આત્માનો એવો નિશ્ચય કર્યો કે હું એક છું, શુદ્ધ છું, પરદ્રવ્ય પ્રત્યે મમતા રહિત છું, જ્ઞાન દર્શનથી પૂર્ણ વસ્તુ છું. જ્યારે તે જ્ઞાની આત્મા આવા પોતાના સ્વરૂપમાં રહેતો થકો તેના જ અનુભવ રૂપ થાય, એનો જ અનુભવ, બીજી કોઈ વાત નહીં, તેના જ અનુભવ રૂપ થાય ત્યારે ક્રોધાદિક આશ્રવો ક્ષય પામે છે. તો આ 73મી ગાથાની વાત આપણે લીધી, સમયસારની 73મી ગાથાની વાત એટલા માટે લીધી કે અહીંયા એને આધારના શ્લોક તરીકે લેવામાં આવી છે. તો અહીંયા સમાધિ તંત્રની અંદર આગળ કહે છે કે સારાંશ એ છે કે જ્યારે જ્ઞાની પોતાના આત્મ સ્વરૂપને યથાર્થપણે જાણી તેમાં લીન થાય છે ત્યારે તેના આશ્રવ ભાવો, રાગ દ્વેષાદિ વિકારો સ્વયં ઉત્પન્ન થતા નથી. આવી સ્થિતિમાં તેને કોઈ શત્રુ મિત્ર ભાસતો નથી, તેને સર્વ પ્રત્યે સમભાવ પ્રગટે છે. તો આ 25મા શ્લોકનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી પણ સમજીએ. આત્મભાવના પુસ્તકમાં પાન નંબર 122, કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 130. જ્ઞાન સ્વરૂપના અનુભવમાં વિતરાગતા, તેમાં શત્રુ મિત્રનો અભાવ. જ્ઞાન સ્વરૂપના અનુભવમાં વિતરાગતા, એ તો વિતરાગી ભાવ છે ને, પોતે શુદ્ધ છે અને પોતે એવા જ્ઞાન સ્વભાવે પરિણમે છે, તો જે ભાવ છે એ વિતરાગી ભાવ છે, એ વિતરાગતા છે. પ્રભુને એવી પૂર્ણ વિતરાગતા પ્રગટ થઈ છે. તીર્થંકર ભગવાનને, કેવળી ભગવાનને તો એવી પૂર્ણ વિતરાગતા પ્રગટ થઈ છે. અને જેમને પોતાના સ્વરૂપમાં સ્થિરતા નથી થઈ, પરંતુ પોતાના સ્વરૂપને અનુભવે છે, સ્વાનુભૂતિ કરે છે, તો એ બધાને જે સમયે એવી સ્વાનુભૂતિ છે, જે સમયે પોતાના સ્વરૂપનો અનુભવ છે, એ વખતે જે પરિણામ છે તે વિતરાગી પરિણામ છે, એ વિતરાગતા છે, એને વિતરાગતા કહી. તો જ્યારે વિતરાગતા છે ત્યારે બીજો વિકલ્પ પણ નથી, અને શત્રુ મિત્રનો તો એને અભાવ છે. એક વખત વિતરાગતા એવી પ્રગટ થઈ પછી ભલે ને એનો ઉપયોગ બહારમાં હોય, એ સવિકલ્પ દશામાં હોય, ધ્યાનમાંથી બહાર આવ્યો હોય, તો પણ એની દ્રષ્ટિમાં તો પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ અનુભવમાં આવ્યું છે, એટલે કોઈ પ્રત્યે હવે એને રાગ કે દ્વેષ થતો નથી. બધા જ એને જ્ઞેય તરીકે જ જણાય છે, એટલે એમ એ જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે, તો અહીંયા આત્મભાવનામાં કહે છે કે આત્માને સમાધિ કેમ થાય, સમાધિ એટલે કે વિતરાગી શાંતિ કેમ થાય, તેનું આ વર્ણન છે. મારો આત્મા દેહથી ભિન્ન, શરીરથી જુદો, જ્ઞાન આનંદ સ્વરૂપ છે, એમ પરથી ભિન્ન આત્માને જાણ્યા વગર સમાધિ થાય નહીં. મારો આત્મા આ શરીરથી જુદો છે એવું યથાર્થ જ્ઞાન ભાન ન થાય ત્યાં સુધી સમાધિ થાય નહીં, ત્યાં સુધી સમ્યક દર્શન થાય નહીં, ત્યાં સુધી સાચી શાંતિનો અનુભવ થાય નહીં. જે પોતાને પરથી ભિન્ન જ્ઞાન આનંદ સ્વરૂપ જાણે છે તેને પરમાં આ મારો મિત્ર કે આ મારો શત્રુ એવી બુદ્ધિ રહેતી નથી. પોતે જ્ઞાન આનંદ સ્વરૂપ છે તો પછી પર સાથે પોતાને શું સંબંધ છે? પોતે પરિપૂર્ણ છે તો પરમાંથી પોતાને કાંઈ મેળવવું જ નથી, તો પર પ્રત્યે એમાં એકત્વ, મમત્વ કે રાગના ભાવ ક્યાંથી થાય? એટલે બોધ સ્વરૂપ આત્માના લક્ષ્ય તેને એવો વિતરાગ ભાવ થઈ જાય છે કે
કોઈ મારો શત્રુ કે કોઈ મારો મિત્ર છે જ નહીં. અને એમ એની માન્યતા છે, એવી એની સમ્યક માન્યતા છે. ખરેખર એને એવી શ્રદ્ધા થઈ જાય છે કે હું પોતે પરિપૂર્ણ છું, હું પૂર્ણ જ્ઞાન આનંદ સ્વભાવી છું, મારામાં બધું પૂરેપૂરું ભર્યું પડ્યું છે અને એ જ મારું સ્વરૂપ છે. બહારમાંથી કોઈ મને કોઈ રીતે કાંઈ કરી શકતું જ નથી. કોઈ અન્ય દ્રવ્યોના પરિણામનો એ મને કોઈ રીતે સ્પર્શતા નથી. ન તો એ મને સુખ આપે છે, ન તો મને દુઃખ આપે છે. એટલે પરમાં રાગ થતો નથી કે દ્વેષ થતો નથી. એટલે કોઈ એને મિત્ર કે શત્રુ કાંઈ લાગતા નથી. બધા જ્ઞેય છે. જે જીવો છે એ બધા એને પોતાની જેમ શુદ્ધ આત્મા દેખાય છે. પોતાની જેમ જ એ બધા એને ભગવાન આત્મા દેખાય છે. જેવો હું શુદ્ધ પરિપૂર્ણ છું એમ સર્વ જીવ શુદ્ધ છે, ભગવાન આત્મા છે. અને બધા જ શક્તિ અપેક્ષાએ સિદ્ધ સમાન છે. જે પુરુષાર્થ કરે છે એ પોતાના એવા સિદ્ધત્વને પ્રગટ કરે જ છે. એટલે આખી દ્રષ્ટિ બદલાઈ જાય છે. પછી એમાં મિત્રપણું કે શત્રુપણું ક્યાંથી આવે? પોતાની સમકક્ષ બધાને માને છે. પોતે જેવો શુદ્ધ આત્મા છે, પોતે જેવો જ્ઞાન સ્વરૂપ છે, એવા જ બધા જ જીવો જ્ઞાન સ્વરૂપ શુદ્ધ આત્મા છે. તો પછી એમાં કોઈના પ્રત્યે રાગ કે દ્વેષનો પ્રશ્ન ક્યાં રહ્યો? પોતે પરિપૂર્ણ છે તો બીજાઓ પણ પરિપૂર્ણ છે. તો બીજાઓને ઉપર પોતે ઉપકાર કરે એ વાત પણ રહી નહીં. અને પોતે પરિપૂર્ણ છે તો બીજાઓ એની ઉપર ઉપકાર કરે એ પણ રહ્યું નહીં. કોઈ કોઈની ઉપર ઉપકાર કરતું જ નથી. સર્વ જીવ છે સિદ્ધ સમજે તે થાય, કૃપાળુદેવે કહ્યું છે. એટલે પછી મિત્ર શત્રુ આ બધી વાત ક્યાં છે? કોઈ કોઈનું કાંઈ છે જ નહીં. બધા ભગવાન આત્મા છે. સૌથી મોટી વાત જો કાંઈ હોય તો આ વાત છે. અને એની વાત અહીંયા લીધી છે. તો આ ગાથાનો વિસ્તાર કરતા ગુરુદેવ સમજાવે છે 25મા શ્લોકનો વિસ્તાર કરતા કે મારા જ્ઞાન સ્વરૂપ આત્માના અવલોકનથી અહીં જ રાગ દ્વેષ આદિ દોષો ક્ષય પામી જાય છે. જ્યારે પોતે જ્ઞાન સ્વરૂપે થાય છે, પોતે પોતાના આત્માનું અવલોકન કરે છે, સામાન્ય અવલોકન પ્રતિભાસ થાય છે, પોતાના આત્માનો પ્રતિભાસ થાય છે, પોતાનું સાચું સ્વરૂપ અનુભવાઈ જાય છે. એટલે પછી આખી વાત બદલાઈ જાય છે. ત્યારે એ અવલોકનથી અહીં જ એને રાગ દ્વેષ આદિ દોષો ક્ષય પામી જાય છે. અને એમ થાય છે ત્યારે હવે કોઈ મારો મિત્ર નથી કે કોઈ શત્રુ નથી. ગુરુદેવ કહે છે કે જુઓ, આ વિતરાગી સમાધિની રીત, હું તો જ્ઞાન સ્વરૂપ જ છું એમ નક્કી કરીને પોતાના જ્ઞાન સ્વરૂપની ભાવનામાં રહ્યો. ત્યાં બહારમાં કોઈ મને મારા શત્રુ કે મિત્ર ભાસતા નથી. કેમ કે જ્ઞાન સ્વરૂપની ભાવનાથી રાગ દ્વેષનો નાશ થઈ ગયો છે. જેના ઉપર રાગ હોય તેને પોતાનો મિત્ર માને, તથા જેના ઉપર દ્વેષ હોય તેને શત્રુ માને. પણ હું તો બોધ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય છું. હું તો જ્ઞાન પામ્યો છું. હું જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છું, શુદ્ધ ચૈતન્ય છું. એવી ભાવનામાં હવે રાગ દ્વેષનો ક્ષય થાય છે. અને એમ થતા હવે કોઈ મિત્ર કે શત્રુપણે ભાસતા નથી. કોઈ મિત્ર લાગતા નથી, કોઈ શત્રુ લાગતા નથી. બધા ભગવાન આત્મા દેખાય છે. જીવ માત્ર એને ભગવાન આત્મા દેખાય છે. કોઈ મિત્ર નથી, કોઈ શત્રુ નથી. પહેલા આવો વિતરાગી અભિપ્રાય થયા વગર કદી રાગ દ્વેષનો નાશ થાય નહીં અને વિતરાગી સમાધિ પ્રગટે નહીં. ગુરુદેવ સમજાવે છે કે ભાઈ, સમાધિની તું વાત કરે, વિતરાગી પરિણામની તું વાત કરે, પણ એ બધું ક્યારે થાય? રાગ દ્વેષનો ક્ષય થાય ક્યારે થાય? રાગ દ્વેષ ક્યારે જાય? જ્યારે તને તારા આત્માનો અનુભવ થાય ત્યારે જ સાચી સમજ આવ્યા પછીથી રાગ દ્વેષ જાય છે. એ સિવાય રાગ દ્વેષને તું ગમે તેટલો કાઢવા પ્રયત્ન કરે તો જાય નહીં. કેમ કે તને અંતરમાં એ બુદ્ધિ પડી છે ને કે આ પદાર્થ મને ઇષ્ટ છે. એટલે ઇષ્ટ બુદ્ધિ જે છે એ રાગનું કારણ છે.
કોઈ પણ પદાર્થમાં ઈષ્ટ બુદ્ધિ એ રાગનું કારણ છે. આનાથી મને લાભ થાય એવી ઈષ્ટ બુદ્ધિ એને રાગ કરાવે છે. સાચો સમ્યક દ્રષ્ટિ જ્ઞાની છે એ પોતાના સ્વરૂપનો અનુભવ કર્યા પછીથી પરમા ઈષ્ટપણું માનતો જ નથી. કોઈ પોતાને લાભદાયી થાય એમ એ માનતો જ નથી. એને પોતાના આત્મિક વિકાસમાં કોઈની અપેક્ષા દેખાતી જ નથી. એટલે ગુરુદેવ કહે છે કે પહેલા તો તને એવો નિર્ણય થવો જોઈએ, અને એવો નિર્ણય જ્યારે થાય, પોતાને જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા તરીકે અનુભવે, ત્યાર પછીથી પરમા ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ છૂટી જાય એટલે રાગ દ્વેષનો ક્ષય થાય. આમ નામ તું કહે કે મારે રાગ દ્વેષ ઓછા કરી દેવા છે, તો ભાઈ એમ નહીં થાય. તું કોણ છો એનો વિચાર કર તો રાગ દ્વેષની મંદતા થશે. તું સવિકલ્પ દશામાં એવો વિચાર કર કે હું ભગવાન આત્મા શુદ્ધ છું, પરિપૂર્ણ છું, અને કોઈ મારું કાંઈ કરતું નથી, કોઈ મારું કાંઈ બગાડતું નથી, કે કોઈ મારું કાંઈ સુધારતું નથી, કોઈ મને લાભદાયી નથી, કે કોઈ મને નુકસાન કરતા છે નહીં. કારણ કે દ્રવ્યનો એવો જ સ્વભાવ છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં પહોંચતું નથી અને એમાં કાંઈ કરતું નથી, તો બીજું અન્ય દ્રવ્ય મારામાં શું કરે, બીજો જીવ મારામાં શું કરે, કાંઈ કરી શકતો જ નથી. એટલે દ્રવ્યની સ્વતંત્રતાનો જેને સ્વીકાર છે, દ્રવ્યના પરિણમન સ્વતંત્ર રીતે થાય છે એનો જેને સ્વીકાર છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં કાંઈ કરી શકતું નથી, એ વાત જેને બરાબર સમજાઈ ગઈ છે, એને પોતે ભગવાન આત્મા પરિપૂર્ણ છે અને બીજા કોઈની સહાય, મદદ કે અપેક્ષા વિના પોતે પોતાનું જ્ઞાન સ્વભાવે પરિણમરૂપ કાર્ય કરવા માટે સમર્થ છે. અને એ સિવાય બીજું પોતાને કાંઈ કાર્ય નથી, પોતે પરના કાર્ય તો કરી શકતો નથી એવો અકર્તા ભાવ પણ એને સવિકલ્પ દશામાં વર્તે છે, તો એના કશાય મંદ પડે છે, એને રાગ દ્વેષની મંદતા થાય છે. પણ એ કેટલો વખત થાય કે જ્યાં સુધી એ આવા વિકલ્પમાં છે ત્યાં સુધી, અને પાછો પોતાના આત્માનો અનુભવ નથી થયો તો ક્યારેક પાછો એ પટકાઈ જશે. પણ જેને પોતાના આત્માનો અનુભવ થયો છે, એને પોતાના સ્વરૂપનો ખ્યાલ છે, એટલે હવે એ પટકાવવાનો નથી. એ તો બધાથી જુદો છે, પોતે પરિપૂર્ણ છે, એ વાત એને હવે યાદ કરવી નથી પડતી. એ શ્રદ્ધાંત તો હવે હંમેશ માટે થઈ ગયું છે. એટલે એને તો એ રાગ દ્વેષ હવે પરમાં થતા જ નથી. એને હંમેશને માટે રાગ દ્વેષની મંદતા અને છેવટે રાગ દ્વેષના અભાવ રૂપ દશા પ્રગટ થાય છે. એટલે સૌથી પહેલું જો કાંઈ પણ કરવા જેવું હોય તો એક જ વાત છે કે પોતે પોતાના સ્વરૂપને જાણવું અને એવું જ અનુભવવું. એ થયા વિના રાગ દ્વેષનો નાશ થાય નહીં અને વિતરાગી સમાધિ પ્રગટે નહીં. હું જ્ઞાન સ્વરૂપ છું, હું જ્ઞાન સ્વરૂપ છું, બીજું કાંઈ નથી. રાગ દ્વેષ મારા જ્ઞાન સ્વરૂપમાં છે જ નહીં. મારું તો જ્ઞાન સ્વરૂપ, એમાં આ રાગ દ્વેષને કોઈ સ્થાન છે નહીં. એ મારો સ્વભાવ નથી અને બહારના કોઈ મારા શત્રુ કે મિત્ર નથી. આવા વિતરાગી અભિપ્રાય પૂર્વક ચૈતન્યની ભાવનાથી વિતરાગી સમાધિ થાય છે. પણ પરને પોતાનું ઈષ્ટ અનિષ્ટ માને, પરને મિત્ર કે શત્રુ માને, તેને રાગ દ્વેષ કદી છૂટી શકે જ નહીં. માટે જ્ઞાન સ્વરૂપ આત્માને જાણીને, જ્ઞાન સ્વરૂપ આત્મા એટલે પોતાનો આત્મા જ્ઞાન સ્વરૂપ એમ પોતે જાણીને એની જ ભાવના કરવી, તે જ રાગ આદિના નાશનો અને સમાધિનો ઉપાય છે. આગળ કહે છે, આ શરીરની સેવા કરનાર મારા મિત્ર નથી. આ શરીર, જે શરીર સાથે હું રહ્યો છું, એ શરીર, જેને હું મારું શરીર કહું છું, એ શરીર, તો એ શરીરની સેવા કરનાર મારા મિત્ર નથી. કેમ કે શરીર હું નથી, શરીર હું નથી. શરીરથી કાંઈ મારું અસ્તિત્વ છે? મારું અસ્તિત્વ મારાથી છે. મારું અસ્તિત્વ તો ચેતન છે ને શરીર કેવું છે? શરીર તો જડ છે, શરીર મૂર્તિક છે અને હું તો અમૂર્તિક છું. શરીરથી કાંઈ મારું અસ્તિત્વ નથી, શરીર રૂપે હું નથી.
એ તો વાત અગાઉ ઘણી આપણે ચર્ચી, એના ઉપર તો ઘણો વિસ્તાર આપણે કર્યો છે. એટલે શરીરથી હું નથી, તો પછી એ શરીરની સેવા કરે એ મિત્ર ક્યાંથી થાય? અને એ શરીર ઉપર કોઈ પ્રકારનો ઘા કરે, એને નુકસાન કરવાનો પ્રયત્ન કરે, એ શત્રુ ક્યાંથી થાય? કેમ કે જે મારી ચીજ નથી, જે રૂપે હું નથી, એ રૂપે એને હું સ્વીકારતો નથી, પોતા રૂપે સ્વીકારતો નથી, તો પછી એનું જે થાય એમાં મારે શું? એમાં મારે કાંઈ નથી. શું કહે છે ગુરુદેવ કે આ શરીરની સેવા કરનાર મારા મિત્ર નથી, કેમ કે શરીર હું નથી. શરીરનો ઘાત કરનાર મારા શત્રુ નથી, કેમ કે શરીર હું નથી. ખરેખર વાસ્તવમાં તો કોઈ કોઈના શરીરનો ઘાત કરી શકતું જ નથી, કોઈ કોઈને મારી શકતું જ નથી. જે થાય છે તે તેના કારણે થાય છે. પેલો માત્ર ભાવ કરે, મારવાનો ભાવ કરે, એ ભાવ કરી શકે છે, પણ આને મારી શકે એમ બનતું નથી. કેમ કે આનું આયુષ્ય જ્યાં સુધી છે ત્યાં સુધી પેલો ક્યાંથી મારે? જ્યાં સુધી આ જીવને આ શરીર સાથે રહેવાનું છે ત્યાં સુધી બીજો આવીને એ શરીરમાંથી એને છોડાવીને જુદો પાડી દે એવું ક્યાંથી બને? એ શક્ય જ નથી. દરેક જીવ પોતે પોતાના કર્મબંધ સહિત છે. એટલે આયુ કર્મ છે ત્યાં સુધી કોઈ એને મારી શકતું જ નથી, અને આયુષ પૂરું થતા પછી કોઈ ડાક્ટર કે વૈદ્ય એને જીવાડી શકતો નથી. એટલે શરીર સાથે રહેવું એ તો કર્મને આધીન છે. પૂર્વે કરેલા કર્મનો બંધ છે, અને એ કર્મ ઉદયમાં વર્તે છે. જ્યારે આયુ કર્મ પૂરું થઈ જશે, ખરી પડશે, એટલે એ શરીરથી એ જુદો થવાનો છે. એટલે કોઈ બીજો એનો ઘાત કરે છે માટે એ મરી જાય છે એમ પણ નથી. પણ વ્યવહારથી આપણે એમ વિચાર કરીએ કે પેલો સામો જો ઘાત કરે છે, આ શરીર ઉપર ઘા કરે છે, એને મારે છે, તો પણ એ મારો શત્રુ નથી. કેમ કે જેની ઉપર એ ઘા કરે છે, જેની ઉપર એ વાર કરે છે, જેને મારે છે, એ શરીર છે, અને એ શરીર મારું નથી. એ શરીરથી જુદો હું તો ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છું. એટલે મારો કોઈ શત્રુ નથી, મારો કોઈ મિત્ર નથી, મારો કોઈ શત્રુ નથી. હું તો જ્ઞાન સ્વરૂપ છું. મારા જ્ઞાન સ્વરૂપની શ્રદ્ધા જ્ઞાન કરીને તેની ભાવનાથી રાગ આદિનો ક્ષય થતા મને કોઈ મિત્ર કે શત્રુપણે ભાસતા નથી. બહુ સુંદર વાત લીધી છે ભાષાની અંદર. સમ્યક દ્રષ્ટિ અંતરાત્મા કોઈ રાજા હોય અને લડાઈનો પણ પ્રસંગ આવી જાય, છતાં તે પ્રસંગે તેને ભાન છે કે હું તો જ્ઞાન સ્વરૂપ છું. સમ્યક દ્રષ્ટિની વર્તમાન પર્યાય ગમે તે હોય, એ રાજા હોય કે ભિખારી હોય, પણ એને એનું ભાન છે, પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે. અહીંયા કોઈ રાજા હોય અને એને લડાઈનો પ્રસંગ આવે, લડાઈમાં ઉભો હોય, છતાંય એને કોઈના પ્રત્યે શત્રુતાનો ભાવ હોતો જ નથી. એને તો ભાન છે કે હું તો જ્ઞાન સ્વરૂપ છું. મારા જ્ઞાન સ્વરૂપને આ જગતમાં કોઈ મિત્ર કે વેરી નથી. આવો વિતરાગી અભિપ્રાય ધર્મીને કોઈ ક્ષણે છૂટતો નથી, કોઈ ક્ષણે છૂટતો નથી. જો આવું ન હોત તો વિચાર કરીએ કે જે આજ ભવમાં મોક્ષે જાય છે એવા ચક્રવર્તીને કેટલા યુદ્ધ થાય છે, કેટલી લડાઈ થાય છે. 6 ખંડને સાધે છે તો કેટલી લડાઈને કેટલું યુદ્ધ કરે છે, અને છતાંય આજ ભવે મોક્ષે જાય. જો એ લડાઈને યુદ્ધ કરે અને બીજાને હણી નાખતા હોય તો એના એ ભાવને કારણે તો એ નરકમાં જવા જોઈએ, પણ એમ તો બનતું નથી. એ મોક્ષે જાય છે. 16મા, 17મા અને 18મા તીર્થંકર વર્તમાન 24ના શાંતિનાથ, કુંથનાથ ને અરનાથ, એ 3 તો તીર્થંકર થયા, પણ એ તો ચક્રવર્તી હતા અને તીર્થંકર થયા. 6 ખંડ સાધે છે, લડાઈ થાય છે, બધું થાય છે, છતાંય એમને એવો પાપનો બંધ નથી પડતો કે જેથી કરીને એ નરકમાં જાય. આ જ ભવમાં એ તો મોક્ષે જાય છે. એનું કારણ શું? કે ક્ષાયિક સમકીતી છે. એ લડાઈમાં ઉભા છે, પણ એ ખરેખર તો પોતાના આત્મા તરફ દ્રષ્ટિ કરીને રહ્યા છે. એમને કોઈ પ્રત્યે શત્રુતાનો ભાવ નથી. લડાઈના કારણે થાય છે તે થાય છે,
એથી પોતે અલિપ્ત છે. આ વાત સમજાવી બહુ અઘરી છે પ્રભુ. એ વાતનો વિચાર કરવા જેવો છે કે એમને આ લડાઈ થઈ, આટલું બધું થયું છતાંય કેમ એ ફરી પાછા સંસારમાં ન આવ્યા? કેમ એમને એવી નરકની ગતિ ન થઈ અને એને બદલે એ કેમ મુક્તિ પામ્યા? એ તીર્થંકર થઈ અને મુક્તિ પામ્યા. તો એ ઉપરથી વિચાર કરીએ તો ખ્યાલ આવે છે કે સમ્યક દ્રષ્ટિ જે પોતે પોતાના સ્વરૂપને જાણે છે, અનુભવે છે, એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જ રહે છે. એ બહારમાં ગમે ત્યાં ઉભો હોય તો પણ એને કોઈ મિત્ર નથી, કોઈ વેરી નથી, એને કોઈના પ્રત્યે એવો ભાવ નથી. એને બધા પ્રત્યે સંભાવ જ વર્તે છે. જીવ માત્ર પ્રત્યે એને સંભાવ જ હોય. અને આવો વિતરાગી અભિપ્રાય ધર્મીને કોઈ ક્ષણે છૂટતો નથી. અને આવા અભિપ્રાયને લીધે જ્ઞાન આનંદ સ્વરૂપની ભાવના કરતા રાગાદિનો ક્ષય થાય છે. ચોથા ગુણસ્થાને હજી અમુક રાગ દ્વેષ થાય છે તેટલો દોષ છે. ચોથા ગુણસ્થાનની દશા છે, અવિરત સમ્યક દ્રષ્ટિ છે, હજી કસાયની 3 ચોકડી પડી છે, અનંતાનુબંધી ગયો છે, તો એ વખતે એને એટલા પ્રમાણમાં હજી રાગ દ્વેષ થાય છે, એટલો દોષ છે. છતાંય તો પણ કોઈ પરને શત્રુ કે મિત્ર માનીને એ રાગ દ્વેષ થતા નથી. રાગ દ્વેષ થાય છે છતાંય કોઈ પ્રત્યે એવો શત્રુતાનો ભાવ હોય અને દ્વેષ થાય, અથવા તો કોઈ પ્રત્યે એવો મિત્રતાનો ભાવ હોય અને એનો રાગ થાય, એવો એનો રાગ દ્વેષ નથી. કેમ કે પોતે કોણ છે એનું ભાન છે, અને પોતે જે છે એને તો બહારમાં કોઈ સાથે કોઈ પ્રકારનો સંબંધ નથી. કોઈ એને માટે ઈષ્ટ નથી, અનિષ્ટ નથી, કોઈ એને માટે ભલું નથી, કોઈ એને માટે નુકસાન કરનાર નથી. એટલે પછી રાગ દ્વેષ ક્યાં છે? રાગ દ્વેષ થાય છે, પર્યાયમાં રાગ દ્વેષ થાય છે, છતાં પણ એ કોઈને પરને શત્રુ કે મિત્ર માનીને રાગ દ્વેષ થાય છે એમ નથી. જ્ઞાનીની તો આવી વાત છે. વળી જ્ઞાન સ્વરૂપમાં તે રાગ દ્વેષ કર્તવ્યપણે ભાસતા નથી. બીજી વાત પણ સાથે એ રહે છે, પોતાનું શુદ્ધ સ્વરૂપ અનુભવમાં આવ્યા પછીથી પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, તો એવા જ્ઞાન સ્વરૂપની અંદર રાગ દ્વેષ કર્તવ્યપણે ભાસતા નથી, કે રાગ દ્વેષ પોતે કરે એવું હોતું જ નથી. હું જ્ઞાન સ્વરૂપ છું, હું જ્ઞાન સ્વરૂપ છું એવી આત્મભાવનાના જોરે ધર્મીને રાગાદિ નાશ થતા જાય છે. જો આમાંથી શીખવાનું છે, રાગ દ્વેષ ઓછા કરો, રાગ દ્વેષ ઓછા કરો. લોકો ઉપદેશ આપે છે, પણ ભાઈ રાગ દ્વેષ એમ ઓછા ન થાય. આત્માના સ્વરૂપને જાણ્યા વિના, આત્માના સ્વરૂપનો વિચાર કર્યા વિના, પોતે કોણ છે, બધાથી પોતે જુદો ભિન્ન છે એવું સવિકલ્પ દશાની અંદર ભેદ જ્ઞાન પણ કર્યું નથી, એને રાગ દ્વેષ ક્યાંથી ઓછા થશે પ્રભુ? એને પરમાં હજી કાંઈક મેળવવું છે, પર એને હિતકારી ઉપયોગી લાગે છે તો રાગ થવાનો જ છે. અને રાગ થાય છે તો પછી દ્વેષ પણ થશે. જેના પ્રત્યે રાગ છે એનું જેવું એને ઈચ્છ્યું છે એ પ્રમાણે નહીં થાય તો એના પ્રત્યે દ્વેષ પણ થશે. જેના પ્રત્યે આપણને રાગ હોય તો એના પ્રત્યે આપણને એવી અપેક્ષા પણ હોય, અને એ આપણી અપેક્ષાથી વિપરીતપણે વર્તે તો એના પ્રત્યે આપણને તરત જ દ્વેષ થઈ જાય છે. રાગનો દ્વેષ કોના પ્રત્યે થાય છે? જેના પ્રત્યે વધુ રાગ છે એના પ્રત્યે એવો જ દ્વેષ પણ થાય છે. જેને આપણે ઓળખતા જ નથી એના પ્રત્યે રાગ નથી થતો, દ્વેષ પણ નથી થતો. આપણે કેટલાય લોકોને જાણીએ છીએ એવા કે જે આપણી નજીકમાંથી પસાર થતા હોય છતાંય આપણને એમના પ્રત્યે રાગ કે દ્વેષ નથી થતો. રેલવે સ્ટેશન ઉપર ગયા હોઈએ, બહુ મોટું રેલવે સ્ટેશન હોય, બોમ્બે સુરત જેવું, ને ત્યાં બાજુમાંથી કેટલાય લોકો નીકળી જાય, હજારો લોકો નીકળી જતા, પણ કોઈ પ્રત્યે રાગ કે દ્વેષ થતો જ નથી. કેમ કે એ મારું હિત કરનાર કે બુરું કરનાર નથી, એવી બુદ્ધિ એ વખતે, એવી વ્યવહારિક બુદ્ધિ વર્તે છે. પણ અજ્ઞાનીને જ્યાં સુધી પરમાં ઈષ્ટ બુદ્ધિ છે ત્યાં સુધી એને રાગ થશે જ. અને જેના પ્રત્યે રાગ થાય એ બીજી રીતે વર્તે, એને ઈચ્છ્યું છે એના કરતા જુદી રીતે વર્તતો દેખાય એટલે એને દ્વેષ પણ થાય છે. એટલે રાગ દ્વેષ ઓછા કરો, કોઈ ઉપદેશ આપે પણ ભાઈ એમ થઈ શકે જ નહીં. એ મને હિતકારી નથી, એ મને ઈષ્ટ નથી,
મારું ઈષ્ટ શું છે? મારું ઈષ્ટ તો મારો આત્મા જ છે. જગતમાં કોઈ મને ઈષ્ટ નથી. મારું ઈષ્ટ તો મારો આત્મા જ છે. હું પોતે ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ જ છું. એ જ ઈષ્ટ છે, એ સિવાય બીજું કોઈ ઈષ્ટ નથી. આવી અનુભવ સહિતની જેની દ્રષ્ટિ થઈ છે એને પછી રાગ દ્વેષ થતા નથી. એટલે એને કોઈ મિત્ર નથી, કોઈ શત્રુ નથી. સર્વજીવને એ સિદ્ધ સમાન ભગવાન સમાન જાણે છે એવી એની દ્રષ્ટિ થઈ જાય છે. જ્યાં સુધી આ જીવ પોતાના નિજાનંદ સ્વભાવના સહજ અમૃતનું પાન નથી કરતો, પોતાના નિજાનંદ સ્વભાવના સહજ અમૃતનું પાન નથી કરતો, એટલે પોતાના આનંદ સ્વરૂપમાંથી આવતા આનંદને એ અનુભવતો નથી, ત્યાં સુધી જ બાહ્ય પદાર્થોને ભ્રમથી તે ઈષ્ટ અનિષ્ટ માને છે. અને તેથી ઈષ્ટ સંયોગમાં તે મિત્રતા માને છે અને અનિષ્ટ સંયોગમાં તે શત્રુતા માને છે. આ રીતે પરને મિત્ર કે શત્રુ માનતો હોવાથી રાગ દ્વેષનો તેનો અભિપ્રાય છૂટતો નથી અને વિતરાગી શાંતિ તેને થતી નથી. પણ જ્યારે સંયોગથી ભિન્ન પોતાના ચિદાનંદ સ્વભાવના વિતરાગી અમૃતનું પાન કરે, જો સંયોગથી ભિન્ન સ્પષ્ટ લખ્યું છે અહીંયા, સંયોગથી ભિન્ન એટલે સંયોગ તો છે જ, કોઈ સમય એવો નથી સંસારી જીવને કઈ સંયોગ ન હોય એવો તો કોઈ સમય જ નથી. જાત જાતના સંયોગોની વચ્ચે ઉભો છે, પણ એ સંયોગો એનાથી જુદા છે, એ સંયોગોથી પોતે જુદો છે અને સંયોગો એનું કાંઈ કરતા નથી એવી જ એને દ્રષ્ટિ થઈ છે. એ પોતાના ચિદાનંદ ધ્રુવ દ્રવ્યનું લક્ષ્ય કરીને ત્યાં એકાગ્રતા કરી અને એમાંથી આવતા આનંદનો અનુભવ કરે છે. એટલે કહે છે કે જ્યારે સંયોગથી ભિન્ન પોતાના ચિદાનંદ સ્વભાવના વિતરાગી અમૃતનું પાન કરે છે ત્યારે પોતાને સદા જ્ઞાન સ્વરૂપે જ દેખે છે અને જ્ઞાન સ્વરૂપમાં કોઈને મિત્ર કે શત્રુ તરીકે તે માનતો નથી, જ્ઞાન સ્વરૂપે જ દેખે છે. બધાને એ જ્ઞાન સ્વરૂપમાં માત્ર ભગવાન આત્મા તરીકે જ જુએ છે, જાણે છે, સ્વીકારે છે, શ્રદ્ધે છે. બધા બરાબર છે, કોઈ કોઈનું શત્રુ મિત્ર થઈ શકતું જ નથી. શત્રુતા અને મિત્રતા એવો કોઈ સંબંધ નથી. બધા પરિપૂર્ણ છે, બધા શક્તિ અપેક્ષાએ સિદ્ધ સમાન છે. એટલે પોતાનું જ્ઞાન સ્વરૂપ જેને અનુભવ્યું છે એને પોતા જેવા જ બધા જીવો જ્ઞાન સ્વરૂપ જ લાગે છે. બધા જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે. જે અનુભવે છે અને જે નથી અનુભવતા એ બધા જ શક્તિ રૂપે તો ભગવાન આત્મા જ છે. એટલે જ્ઞાન સ્વરૂપમાં કોઈને એ મિત્ર કે શત્રુ તરીકે માનતો નથી. હું તો જ્ઞાન મૂર્તિ છું. જ્ઞાન સ્વભાવની ભાવનામાં રાગ દ્વેષ છે જ નહીં, તો રાગ વગર હું કોને મિત્ર માનું અને દ્વેષ વગર હું કોને શત્રુ માનું? મિત્ર કે શત્રુ તો રાગ દ્વેષમાં છે, મિત્ર કે શત્રુ એ તો રાગ દ્વેષમાં છે. જ્ઞાનમાં મિત્ર શત્રુ કેવા? જ્ઞાનમાં મિત્ર શત્રુ નથી. જ્ઞાનમાં રાગ દ્વેષ નથી, તો રાગ દ્વેષ વિના મિત્ર કે શત્રુ કેવા? મિત્ર કે શત્રુ હોય જ નહીં. જ્ઞાનમાં રાગ દ્વેષ નથી અને રાગ દ્વેષ નથી તો મિત્ર શત્રુ પણ નથી. આ રીતે જ્ઞાન ભાવના રૂપે પરિણમેલા જ્ઞાની કહે છે કે મારા ચિદાનંદ સ્વરૂપને દેખતા વેત જ રાગ દ્વેષ એવા ક્ષીણ થઈ ગયા છે કે જગતમાં કોઈ મને મિત્ર કે શત્રુ ભાસતા નથી. મારા ચિદાનંદ સ્વરૂપને દેખતા વેત જ એક વખત અનુભવ થાય છે, ક્ષણિક અનુભવ છે, થોડી ક્ષણ પૂરતો જ અનુભવ છે, પણ સ્વરૂપનો અનુભવ થયા પછીથી પોતે કોણ છે એનું ભાન થતા જગત સાથેનો આ જે રાગ દ્વેષનો સંબંધ છે ને એ તૂટી જાય છે. શું કહે છે કે મારા ચિદાનંદ સ્વરૂપને દેખતા વેત જ રાગ દ્વેષ એવા ક્ષીણ થઈ ગયા છે કે જગતમાં કોઈ મને મિત્ર કે શત્રુ ભાસતા નથી. જગતથી ભિન્ન મારું જ્ઞાન આનંદ સ્વરૂપ જ મને ભાસે છે. ગુરુદેવ કહે છે જો આવા આત્મ સ્વરૂપની ભાવના તે જ વિતરાગી સમાધિનો ઉપાય છે.
વિતરાગી સમાધિ તે જ ભવના અંતનો ઉપાય છે. માટે વારંવાર આવા આત્મ સ્વરૂપની ભાવના કરવી. આત્મ સ્વરૂપની ભાવના એટલે અહીંયા એકાગ્રતા. ભાવનાનો અર્થ એક, બીજો અર્થ એક થાય છે એકાગ્રતા. એવા આત્મ સ્વરૂપની એકાગ્રતા કરવી. ગુરુદેવે આ વાત બહુ સ્પષ્ટ કરી છે. ભાવનાનો અર્થ એકાગ્રતા થાય. આવા આત્મ સ્વરૂપની, પોતાના એવા શુદ્ધ સ્વરૂપની, જ્ઞાન સ્વરૂપ, પોતે ભગવાન આત્મા છે એવા સ્વરૂપની એકાગ્રતા કરવી, એની ભાવના કરવી. તો આ રીતે આ 25મા શ્લોકનો વિસ્તાર અહીંયા પૂરો થાય છે. હવે એ પછીથી 26મી ગાથા છે. 26મો શ્લોક છે સમાધિ તંત્રમાં. મામ પશ્યન્નમ યમ લોકો ન મે શત્રુર્ન ચ પ્રિય મા પ્રપશ્યનન લોકો ન મે શત્રુર્ન ચ પ્રિય. ગુજરાતીમાં શ્લોક છે. દેખે નહીં મુજને જનો તો નહીં મુજ અરી મિત્ર. દેખે જો મુજને જનો તો નહીં મુજ અરી મિત્ર. મારા કોઈ શત્રુ કે મિત્ર નથી. એ મને દેખે નહીં તો પણ નથી અને મને દેખે તો પણ નથી. એવી વાત અહીંયા લીધી છે. જો હવે સમજવાનું છે અહીંયા કે 25મી ગાથામાં આ વાત કરવામાં આવી ને, જે કે મારે કોઈ શત્રુ મિત્ર નથી એવી દ્રષ્ટિ જ્ઞાનીની થઈ છે, એ વાત કરી એટલે એક પ્રશ્ન કર્યો, એક એવી શંકા ઉઠી. અને એ શંકા શિષ્યને ઉઠી છે તો એના સમાધાન રૂપે આ 26મો શ્લોક કહેવામાં આવ્યો છે. શું શંકા ઉઠી છે? કે કહે છે કે ભલે તું બીજા કોઈનો શત્રુ મિત્ર ન હો તો પણ બીજો કોઈ તો તારો શત્રુ મિત્ર હશે ને, એવી આશંકા કરી અને તેનું સમાધાન કરે છે. ભલે તું બીજા કોઈનો શત્રુ મિત્ર ન હો, તું બીજા કોઈનો શત્રુ મિત્ર ન, એટલે તારે કોઈ શત્રુ મિત્ર નથી તેમ તું માને છે, પણ બીજો કોઈ તો તારો શત્રુ મિત્ર હશે ને, એટલે બીજા કોઈની દ્રષ્ટિમાં તો તું એનો શત્રુ મિત્ર થતો હોઈશ કે નહીં, એટલે તારે પણ એ પ્રકારે શત્રુ અને મિત્ર હશે ને, એમ કહેવાનો આશય એવો છે. ભલે તું બીજા કોઈનો શત્રુ મિત્ર ન હો તો પણ બીજો કોઈ તો તારો શત્રુ મિત્ર હશે ને, એવી આશંકા કરી અને આ 26મો શ્લોક કહેવામાં આવ્યો છે. અને એટલે એના ઉત્તર રૂપે આ 26મો શ્લોક કહેવામાં આવ્યો છે. તો 26મા શ્લોકના અન્વયાર્થમાં કહે છે કે માં અપશ્યન એટલે મને નહીં દેખતો. માં એટલે મને, અપશ્યન એટલે નહીં દેખતો. મને એટલે કોને? મને એટલે મારા આત્મ સ્વરૂપને, જે મારા આત્મ સ્વરૂપને નથી દેખતો. અયમ લોક ન મે શત્રુ ન ચ પ્રિય. આ લોક મારો શત્રુ નથી અને મિત્ર નથી. મને એટલે કે મારા આત્મ સ્વરૂપને નહીં દેખતો આ લોક. આ લોક એટલે શું? લોકના અજ્ઞાની પ્રાણીઓ. આ લોક એટલે અજ્ઞાની પ્રાણીગણ. આ લોકની અંદર જે અજ્ઞાની પ્રાણીઓ છે તે એ મારા શત્રુ નથી અને મિત્ર પણ નથી, કેમ કે એ મારા આત્મ સ્વરૂપને દેખતા નથી. મારા આત્મ સ્વરૂપને એ દેખતા નથી એવા એ અજ્ઞાની પ્રાણીઓ મારા શત્રુ નથી અને મિત્ર પણ નથી. કેમ કે એ મને ક્યાં જુએ છે? એ તો એ જેને જુએ છે એ તો શરીર છે, કે જે શરીર સાથે હું રહ્યો છું. એ મારા આત્મ સ્વરૂપને તો દેખતા નથી. મને નથી દેખતા એટલે કે મારા આત્મ સ્વરૂપને દેખતા નથી. એ અજ્ઞાની જીવો જે મને શત્રુ મિત્ર તરીકે માને તો એ અજ્ઞાનીઓ મને નથી દેખતા. મને એટલે કે મારા આત્મ સ્વરૂપને નથી દેખતા. એ તો મારા શરીરને જુએ છે. મારું શરીર એટલે કે જે શરીર સાથે હું રહ્યો છું એ શરીરને જુએ છે, એ મારું છે નહીં. અને એ શરીરને એ મિત્ર કે શત્રુ માને છે. અજ્ઞાની જે મને શત્રુ મિત્ર માને છે એ ખરેખર વાસ્તવમાં મને તો જોતા જ નથી. એ તો આ શરીરને જુએ છે અને એ શરીરને મિત્ર કે શત્રુ માને છે. વળી આગળ પણ કહે છે કે તથા મા પ્રપસન્ય અયમ લોક ન મે શત્રુ ન ચ પ્રિય.
તથા મને યથાર્થપણે દેખતો એટલે કે મારા આત્મ સ્વરૂપને યથાર્થપણે દેખતો આ લોક એટલે જ્ઞાની જીવો, જે મારા આત્મ સ્વરૂપને યથાર્થપણે દેખે છે એટલે એવું શ્રદ્ધાન છે. જ્ઞાનીને બીજા જીવો પ્રત્યેનું કેવું શ્રદ્ધાન હોય? યથાર્થ શ્રદ્ધાન હોય. સામે જ્ઞાની છે તો એને દરેક જીવને માટે કેવું શ્રદ્ધાન હોય? તો પોતા જેવા જ બધા જીવ છે એવું જ શ્રદ્ધાન હોય. તો એવા જીવોની વાત લીધી. હવે પેલા અજ્ઞાનીની વાત લીધી, હવે જ્ઞાનીની વાત લીધી. એમાં કહે છે કે એ મારા આત્મ સ્વરૂપને યથાર્થપણે દેખે છે, જાણે છે. તો એવા એ જ્ઞાની જીવો, એવા જ્ઞાની જીવગણ એ જીવો એ ન મારા શત્રુ છે ન મારા મિત્ર છે. કેમ કે એમને પણ અંદરમાં શું છે? એમને પણ જેવા પોતે પોતાને જાણે છે એવા જ બીજાને જાણે છે. એટલે એમને પણ શત્રુ મિત્ર તો છે જ નહીં. એમની દ્રષ્ટિમાં તો કોઈ શત્રુ મિત્ર છે જ નહીં. જ્ઞાનીની દ્રષ્ટિમાં આપણે એના શત્રુ કે મિત્ર છીએ જ નહીં. એ આપણને જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા જ માને છે. સામે જ્ઞાની બિરાજમાન હોય તો એ આપણને કઈ દ્રષ્ટિથી જુએ છે? આપણે એમનું ગમે તે કરીએ, આપણે એમના તરફ ગમે તેવો ભાવ કરીએ, છતાંય એમની દ્રષ્ટિમાં આપણે ન તો મિત્ર છીએ કે ન તો શત્રુ છીએ. આપણને તો એ માત્ર ભગવાન આત્મા જાણે છે, જ્ઞાન સ્વરૂપ આત્મા માને છે. એટલે એ કાંઈ મારા શત્રુ મિત્ર નથી. અને પેલા અજ્ઞાની જે છે એ જેને શત્રુ મિત્ર માને છે એ ક્યાં મારા આત્માને જુએ છે? એ ક્યાં મારા આત્માને જાણે છે? એ તો જેને જુએ છે એ તો આ શરીર છે. તો એ શરીરને એ શત્રુ કે મિત્ર માને છે. કેટલી સરસ રીતે વાત મૂકી છે તર્ક દ્વારા, કેટલું સરસ રીતે અહીંયા સમજાવી દીધું છે. આ સંબંધ છે ને બધા શરીરના જ સંબંધ છે, શરીરને કારણે જ સંબંધ છે. અગાઉ એવી ગાથા આવી ગઈ ને કે આપણે જેને માતા પિતા ભાઈ બહેન પુત્ર પુત્રી પતિ પત્ની એવા જે માનીએ છીએ તો એ આત્માના સંબંધ છે કે શરીરના સંબંધ છે? એ શરીરના સંબંધ છે. એના શરીરને એ રીતે જુએ છે, એ સંબંધ છે. બાકી એક આત્માને બીજા આત્મા સાથે શું સંબંધ છે? ટીકામાં અહીંયા કહે છે, આત્મ સ્વરૂપ સમજાય કે ન સમજાય, આત્મ સ્વરૂપ સમજાય કે ન સમજાય તો પણ આ લોક મારા પ્રત્યે શત્રુ મિત્ર ભાવ કેમ કરે? ન જ કરે. આત્મ સ્વરૂપ સમજાય કે ન સમજાય પણ આ લોક મારા પ્રત્યે શત્રુ કે મિત્ર ભાવ કરતો નથી. અને એ વાત અહીંયા સમજાવી છે. પહેલી વાત તો કહે છે કે પ્રથમ તો આત્મ સ્વરૂપ ન સમજાય એવાની વાત કરે છે. તો આત્મ સ્વરૂપ જેમને ન સમજાય એવા અજ્ઞાનીની વાત લીધી. અને પછીથી બીજી વાત લીધી કે જેમને આત્મ સ્વરૂપ સમજાયું છે એમની વાત લીધી. કહે છે કે પ્રથમ તો આત્મ સ્વરૂપ ન સમજાય તો પણ તે ન કરે, એટલે કે તે શત્રુ મિત્રનો ભાવ મારા પ્રત્યે નથી કરી શકતા. કારણ કે એ લોકો એ મને દેખતા જ નથી, એ શરીરને જુએ છે. એટલે હું એમનો શત્રુ કે મિત્ર નથી. એ શત્રુ કે મિત્ર જેને માને છે એ હું નહીં, એ આ શરીર છે. એ વાત અહીંયા મૂકી છે. કારણ કે આ લોક મને દેખતો નથી, તેથી તે મારો શત્રુ નથી અને મારો મિત્ર નથી. જ્યાં વસ્તુ સ્વરૂપ ન સમજાય ત્યાં પણ રાગ આદિની ઉત્પત્તિ થાય તો અતિ પ્રસંગ આવે. વસ્તુ સ્વરૂપ સમજાયું ન હોય તો પછી રાગ આદિની ઉત્પત્તિ થાય નહીં. એટલે એમાં ઈષ્ટપણું કે અનિષ્ટપણું લાગ્યું જ નથી તો પછી એમાં એ મિત્ર કે શત્રુનો ભાવ આવતો જ નથી. એટલે રાગ કે દ્વેષની ઉત્પત્તિ ન થાય. વસ્તુ સ્વરૂપ ઊંધું સમજાયું હોય એટલે જ આ બધો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. જેને સમ્યક શ્રદ્ધાન થયું હોય એને કોઈ પ્રશ્ન નથી. વસ્તુ સ્વરૂપ સમજવામાં આવતા પણ આ પહેલી વાત પૂરી કરી. હવે બીજી વાતને લે છે કે વસ્તુ સ્વરૂપો સમજવામાં આવે એવા જીવોને, એટલે એવા જ્ઞાનીઓને વસ્તુ સ્વરૂપ સમજવામાં આવતા પણ એમને કેવો ભાવ થાય છે કે એમને તો જ્ઞાની પ્રત્યે બીજા જ્ઞાનીને જેવો ભાવ થાય એવો જ થાય છે. એટલે સમજવામાં આવે છે પણ ન કોઈ મારો શત્રુ મિત્ર છે. કારણ કે આ જ્ઞાની લોક મને દેખતો જાણતો હોવાથી, એટલે મને તો એ જીવ તરીકે જાણે છે, આત્મા તરીકે જાણે છે, શુદ્ધ આત્મા તરીકે જાણે છે. મારી વર્તમાન પર્યાય તરીકે નથી જાણતો.
અથવા તો હું જે શરીર સાથે રહ્યો છું એ શરીર રૂપે મને નથી જાણતો, મને એ રમેશ તરીકે નથી જાણતો. એ જ્ઞાની પુરુષ તો મને શુદ્ધ આત્મા તરીકે જાણે છે, મારી વર્તમાન પર્યાય રૂપે નથી જાણતો. એટલે પછી મારી સાથે એને શત્રુતા કે મિત્રતાની વાત ક્યાં રહી? તેથી એ નથી મારો શત્રુ કે નથી મારો મિત્ર. એટલે બંને રીતે આ વાત લીધી. કોઈ મારો શત્રુ કે મિત્ર નથી એ વાતને અહીંયા સિદ્ધ કરી. આત્મ સ્વરૂપની પ્રતીતિ થતા રાગ આદિનો ક્ષય થવાથી ક્વચિત પણ શત્રુ મિત્ર ભાવ કેવી રીતે હોઈ શકે? એટલે કે હોઈ શકે નહીં. અહીંયા ભાવાર્થમાં કહે છે કે અંતર આત્મા સમાધાન કરે છે કે અજ્ઞાની જનો તો મારા આત્માને દેખતા નથી, જાણતા નથી. અજ્ઞાની જીવો તો મારા આત્માને દેખતા નથી, જાણતા નથી. મારું આત્મ સ્વરૂપ અતિન્દ્રિય હોવાથી તેમની ઇન્દ્રિયો દ્વારા એનું જ્ઞાન થતું નથી. એટલે તેમની ઇન્દ્રિયોને એ અગોચર છે. એ એમની ઇન્દ્રિયો દ્વારા મારા આત્મ સ્વરૂપને જાણતા નથી. કેમ કે મારું આત્મ સ્વરૂપ તો અતિન્દ્રિય છે. દરેક જીવનું આ જે સ્વરૂપ છે એ તો અતિન્દ્રિય છે. એટલે એ કોઈને ઇન્દ્રિય દ્વારા તો જણાતું નથી. એટલે એ અજ્ઞાની જીવો પણ મારા આત્મ સ્વરૂપને જાણતા નથી. તેથી તેઓ મારા વિષયમાં શત્રુ મિત્રની કલ્પના કેવી રીતે કરી શકે? જે મને જાણતા નથી એ કેવી રીતે કરી શકે? તેઓ મારા જળ શરીરને જ દેખે છે. જે શરીર સાથે હું રહ્યો છું એવું આ જળ શરીર એને દેખે છે. શરીરથી અત્યંત ભિન્ન એવો મારો આત્મા તો એમને દેખાતો નથી. તો ભલે તેઓ મારા શરીરને શત્રુ મિત્ર માને, પણ એથી કઈ મને એટલે મારા આત્માને શું? મને એટલે મારા આત્માને કાંઈ નથી. એટલે મારે માટે એ ન તો શત્રુ છે કે ન તો મિત્ર છે. જ્ઞાનીજનોની વાત લીધી તો કે છે કે જ્ઞાનીજનો મારા શુદ્ધ આત્મ સ્વરૂપને યથાવત જાણતા હોવાથી, યથાવત જાણે છે એટલે કે એ જ્ઞાની છે એટલે સર્વ જીવને જાણે છે. દરેક જીવ માત્રને જીવ તરીકે જ જાણે છે. જેમ છે તેમ શુદ્ધ આત્મ સ્વરૂપને જાણે છે કે જીવ માત્ર છે તે દ્રવ્ય અપેક્ષા એ તો શુદ્ધ જ છે. એટલે વર્તમાન પર્યાય તરફ એ જોતા નથી, મારી વર્તમાન પર્યાય તરફ જોતા નથી અને મને શુદ્ધ આત્મા તરીકે જાણે છે. એટલે કહે છે કે જ્ઞાનીજનો મારા શુદ્ધ આત્મ સ્વરૂપને યથાવત જાણતા હોવાથી એ જ્ઞાનીજનોમાં તેમનામાં રાગ દ્વેષ આદિનો અભાવ છે. એમને રાગ દ્વેષ થતો નથી. તેથી મારા પ્રત્યે તેમનામાં શત્રુ મિત્ર ભાવ કેવી રીતે હોઈ શકે? એટલે ન હોઈ શકે. આ રીતે જ્ઞાની કે અજ્ઞાની કોઈ જીવ મારો શત્રુ નથી કે મિત્ર નથી. આવી વાત છે. હવે આ શ્લોક ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત